બોઝને આપણે નેતાજીના નામથી જાણીએ છીએ. એમનો જન્મ 23 જાન્યુઆરી 1857ના રોજ મકાનમાં થયો હતો. તેઓ નાનપણથી જ ઘણા હોશિયાર અને બુદ્ધિશાળી હતા. ઈસવીસન 1913માં તેમણે કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી BA પાસ કર્યું. પછી ઇંગ્લેન્ડ જઈને ICSની અગ્રગણિત પરીક્ષા પાસ કરી. ICSની પરીક્ષા પાસ કર્યા પછી સુભાષબાબુને ઓછા પદની સરકારી નોકરી મળતી હતી, પણ તેમને એ નોકરી સ્વીકારી નહીં. શરૂઆતથી જ તેમના હૃદયમાં દેશપ્રેમ ઉમટી રહ્યો હતો. તેઓ ભારતને સ્વતંત્ર થયેલું જોવા માંગતા હતા. તેમણે ગાંધીજીના અસહ્ય આંદોલનમાં ભાગ લીધેલો હતો. તેઓ પોતાના દેશપ્રેમ, ત્યાગ અને નિડરતાના કારણે લોકપ્રિય નેતા બની ગયા. ભારત રચના કરી અને તેઓ નેતાજીના ગુલામના નામથી પ્રસિદ્ધ થયા. તેઓ ભારતના લોકોને કહેતા કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. દુર્ભાગ્યવશ સુભાષચંદ્ર બોઝ ભારતને આઝાદ થતું ન જોઈ શક્યા. 18 ઓગસ્ટ 1945ના રોજ બેંકોકથી જાપાન જતી વખતે વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું. સુભાષચંદ્ર બોઝ ભારતના ક્રાંતિકારી સપૂત હતા. તેમણે આપેલો જય હિન્દનો નારો હંમેશા ગુંજતો રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.